હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ આપણે ચર્ચા કરવાના છીએ કે ખેડૂતોનું આજે આવનારું બજેટ છે તે કેવું છે, અને 2024-25નું જે બજેટ કેન્દ્ર સરકારે જે બહાર પાડ્યું છે તેમાં ખેડૂતોને કયા કયા ફાયદા થશે અને શું શું તેની જોગવાઈઓ છે અંદર, અને મિત્રો કેટલા રૂપિયા ફાળવેલા છે, તો તેની ખાસ ચર્ચા કરીશું મિત્રો આ વિડીયોની અંદર. મિત્રો, આપણો વિડીયો જો તમને ગમતો હોય તો આપણો વિડીયો ખાસ શેર કરજો, અને આપણી ચેનલની અંદર તમે જો નવા હો તો આપણી ચેનલને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો, અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો શેર મિત્રો ખાસ કરી દેજો. તો મિત્રો, તેમાં પહેલો મુદ્દો એ છે કે જે આપણી જે જમીન છે ખેડૂતોની, તે જમીન મિત્રો ડિજિટલી રીતે માપણી કરવામાં આવશે. પહેલો મુદ્દો એ છે કે કેન્દ્ર સરકારનો. બીજો મુદ્દો મિત્રો, પૈસાની વાત કરીએ અને મિત્રો 1.52 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, આ બજેટની અંદર 1.52 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને મિત્રો 1 કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે. 1 કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે. અને મિત્રો 2 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મિત્રો આપવામાં આવશે. કેન્દ્ર સરકાર માહિતી તેને આપવામાં મદદ કરશે. મિત્રો, બાદનો મુદ્દો છે જમીન સુધારણા માટે વ્યાજમુક્ત લોન. મિત્રો, ખેડૂતોને જમીન સુધારવી હશે તો તેને વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો 32 વેરાયટી, આપણે કેમ હોય કે G20 છે, 22 નંબર, 23 નંબર, એવી રીતના જે 32 પાકો, અલગ અલગ 32 પાકોની મિત્રો 109 અલગ અલગ વેરાયટી તૈયાર કરવામાં આવશે. તે મિત્રો વેરાયટી કઈ રીતના તૈયાર કરવામાં આવશે કે તે આજે નબળા વાતાવરણમાં જે બગડી જાય છે પાક, તો તે સક્ષમ હોય, ટૂંકમાં નબળું વાતાવરણ હોય, હવામાન નબળું હોય, તેમાં મિત્રો સક્ષમ રહીએ તેવી 109 જાત તૈયાર કરવામાં આવશે. 109 32 પાકો એવા હશે અલગ અલગ, જેની 109 અલગ અલગ વેરાયટી તૈયાર કરવામાં આવશે. તો એ પણ એક ખેડૂતોનું. ત્યારબાદ મિત્રો જમીન માપણી માટે ભૂમિ આધાર યોજના, તો એ મિત્રો એક યોજના આપી છે સરકારે જમીન માપણી માટે ભૂમિ આધાર. ત્યારબાદ મિત્રો વધુ ખેડૂતોને વધુ નફો મળે એના માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. સરકારે ટેકાના ભાવ જાહેર પહેલાં જ કરી દીધા છે, વહેલા જ કરી દીધા છે. એ આપણે ખેડૂતો બધા જાણીએ છીએ, અને આપણો જે આપણી ચેનલની અંદર વિડીયો પણ મૂકેલો છે. તો એ પણ એક મુદ્દો. ત્યારબાદ એક મિત્રો મુખ્ય મુદ્દો એ છે કે જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હશે તેને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. મિત્રો, આપણે પ્રાકૃતિક તો કરી નાખ્યું, પણ તેનો ઊંચો ભાવ લેવો ક્યાં? જે આપણો પાક છે તેના ઊંચા ભાવ ન આવી શકે, કેમ કે આપણે સર્ટિફિકેટ વગર ઊંચો ભાવ ન કોઈ આપે. તો તેના માટે એક ખાસ યોજના છે સરકારની કે તેને સર્ટિફિકેટ ખાસ આપવામાં આવશે. તો એક મહત્ત્વનો મુદ્દો છે, કેમ કે ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થશે. કેમ કે સર્ટિફિકેટ હોય તો તમે ગમે ત્યાં ઊંચા ભાવમાં તમારો પાક જે છે તે વેચી શકો છો, કે પ્રાકૃતિક રીતે જે આપણે પાક આપણો પકાવ્યો હોય મિત્રો, તો તે આપણે સારા ભાવમાં વેચી શકીએ છીએ. તો તે એક ખાસ મુદ્દો છે સરકારનો. હવે મિત્રો આમાં શું થાય છે કે આ જે બધી યોજનાઓ છે, સરકાર જે બધી યોજનાઓ પાડે છે, બરાબર છે, નો પ્રોબ્લેમ, યોજનાઓ સારી કાઢે છે, પણ મિત્રો ખરેખર આ જે યોજનાઓ છે તે દરેક ખેડૂત સાથે ખરેખર પૂગે છે? ગામડે ગામડે એક ખેડૂત પાસે ખરેખર આ યોજનાઓ પૂગે છે? તો મિત્રો ના, આ યોજનાઓ દરેક ખેડૂત પાસે પૂગતી નથી. મિત્રો, ખરેખર જો આ યોજનાઓ સરકારને જો આપવી હોય તો દરેક ખેડૂતોને, તો મિત્રો ખરેખર દરેક ગામની અંદર જઈ અને ખેડૂતોની મિટિંગ કરવી પડે સરકારને, અને ત્યારબાદ ખેડૂતોને સમજાવવા પડે કે આ રીતના છે, આ આવી રીતના છે. તો મિત્રો ખેડૂતોને ખબર પડે આ યોજનાની છે, સરકારની છે. બાકી મિત્રો ખરેખર તમે કોઈ પણ વાડી ખેતરની અંદર જઈ અને ખેડૂતને પૂછજો કે આ વર્ષનું બજેટ શું છે અને શું શું યોજના છે, અને તો તેને કંઈ કશું ખબર નહીં હોય. અને એ પણ પૂછજો, તમે તપાસ કરજો કે ખેડૂતોને કે આના પહેલાં કોઈ પણ યોજનાઓ ભાગ લીધો છે, તો પણ તે પણ ખેડૂતોને મિત્રો ના પાડશે કે ના, ખેડૂતોને ખરેખર ખબર હોતી નથી કઈ કઈ યોજના સરકાર પાડે છે, અને યોજના છે તો શું છે, કઈ રીતના યોજના લેવી, કઈ રીતના યોજના મેળવવી, એ ખેડૂતોને ખરેખર બધી ખબર હોતી નથી. તો ખરેખર જો ખેડૂતોને
વાડીએ ખેતરે જઈ અથવા તો ગામની અંદર જઈ અને અથવા તો વાડીએ જઈ અને જો સરકાર મિટિંગ કરે અને એવા જો માણસો રાખે તો ખરેખર ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય. બાકી આ જે યોજનાઓ બધી છે તે ખરેખર ખેડૂતો સાથે પૂગતી નથી. મિત્રો ખરેખર જો આ યોજનાઓ આની પહેલાં તમને જો સારા પ્રમાણમાં મળી હોય, દરેક ગામમાં મળી હોય તો ખરેખર કોમેન્ટ ખાસ કરજો. અને કેને લાભ લીધો છે તો કોમેન્ટ કરવા ખાસ મારી ભલામણ છે. મિત્રો મારા ગામની અંદર જોઈ તો માત્ર મિત્રો 8-10 ખેડૂતોને ખરેખર મળી હશે આ યોજનાનો. આની પહેલાં પણ લાભ માન મળ્યો હશે, લીધો હશે. મિત્રો લાભ બધા ખેડૂતોને મળે, પણ મિત્રો ખેડૂતોને ટૂંકમાં અભ્યાસ નથી હોતો કે કઈ રીતના લાભ મેળવવો, શું કરવું, તેનું મિત્રો કોઈ પ્રોત્સાહન નથી આપતું. તો ખરેખર સરકારને એના ઉપર પણ થોડુંક ધ્યાન દે તો આ જે બધી જે ફાયદા છે તે ખેડૂતોને મળે અને ખેડૂતો સદ્ધર થઈ શકે છે એમ છે. પણ મિત્રો આ આમનામ કાગળિયામાં પડી રહે છે. તો આ મુદ્દા પર મારું પણ સરકારને ખાસ ધ્યાન દે અને આગળ મિત્રો આવા કામ થાય એવું સરકારને વિનંતી છે કે ખરેખર ખેડૂતોને આ લાભ મળે છે એ ખરેખર ચેકિંગ કરે ગામડાની અંદર જઈને. ખરેખર આ જે હોય છે તે આપણા ખેડૂતોને બધાને લાભ મળતો નથી અને ખેડૂતોને પહેલી વસ્તુ તો પ્રોત્સાહન કોઈ નથી આપતું. તો એ ખાસ જરૂર છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. બસ મિત્રો આજના વિડીયો આટલું. જય સિદ્ધનાથ મહાદેવ. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.